ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જમજમ અપાર્ટમેન્ટમાં પાના પત્તાનો જુગાર રમતા 7 ઇસમોને પોલીસે 3.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેસ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી। દરમિયાન ગતરોજ પોલીસને બાતમી મળેલ કે ઝઘડિયા નગરમાં આવેલ જમજમ એપાર્ટમેન્ટના 3જા માળે રહેતો ફારૂક રહીમ શેખ તેના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો હાથ જીતનો જુગાર રમાડે છે। પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા। પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 7 ઇસમો ફારૂક શેખ રહેવાસી જમજમ અપાર્ટમેન્ટ ઝઘડિયા, મિલનભાઈ શર્મા રહેવાસી યોગેશ્વરનગર અંધાડા તાલુકો અંકલેશ્વર, વિક્રમભાઈ સિંધા રહેવાસી જાડેશ્વર રોડ અલકનંદા સોસાયટી, ફિરોજભાઈ ગરાસિયા રહેવાસી ગોકુળનગર ખારિયા રોડ ઝઘડિયા, મુસ્તાક મંસૂરી રહેવાસી રાજપુરા શાક માર્કેટ કસબાવાડ જિલ્લો નર્મદા, અમજદભાઈ મંસૂરી રહેવાસી રતનપુર નિશાળ ફળિયું ઝઘડિયા તેમજ ઇકબાલભાઈ સિંધી રહેવાસી વેલુગામ નવીનગરી ઝઘડિયાને રોકડા રૂપિયા, પત્તા પાના, મોબાઈલ ફોન નંગ 6, એક મોટરસાયકલ તેમજ એક ઇકો 4 વ્હીલ ગાડી મળીને કુલ રૂપિયા 3,96,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।